તાપી જિલ્લાની વાલોડ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે રાજકીય ગરમાવા અને વહીવટી વિવાદનો આખરે આજે સુખદ અંત આવ્યો છે. ગાંધીનગર વિકાસ કમિશનર અને ડીડીઓના સ્ટે ઓર્ડર હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા સરપંચને ચાર્જ ન સોંપાતા ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ મહિલા સરપંચ વિજયાબેન નાઈક પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસી ગયા હતા. સ્થાનિક અધિકારીઓની આડોડાઈ અને રાજકીય દબાણ હેઠળ કામ કરવાની નીતિ સામે મહિલા સરપંચના મક્કમ વિરોધ અને મીડિયામાં અહેવાલો વહેતા થતાં જ આખરે વહીવટી તંત્રને નમતું જોખવાની ફરજ પડી હતી. આજે તારીખ 17/6/2026ના રોજ સવારે મહિલા સરપંચના સમર્થનમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ તથા સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા હતા. જે બાદ વહીવટી આલમમાં થયેલી ભારે દોડધામ બાદ તાલુકા વિકાસ અધિકારી અને તલાટીએ કાયદાકીય આદેશોને માન આપીને તમામ જરૂરી કાગળ પ્રક્રિયા તાકીદે પૂરી કરી દીધી હતી. બધી જ વહીવટી વિધિઓ પૂર્ણ કરીને તંત્ર દ્વારા વિજયાબેન નાઈકને વિધિવત રીતે તેમનું કાયદેસરનું સરપંચ પદ પરત સોંપવામાં આવ્યું છે. પોતાની હકની આ લડતમાં વિજય મળતા જ છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલો વિવાદ ઉકેલાયો હતો, જેને પગલે નવીન સરપંચ અને મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. પંચાયત કચેરી ખાતે સરપંચ અને ગ્રામજનોએ ભારે આતશબાજી કરી હતી, ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે પુનઃ સ્થાપિત થયેલા મહિલા સરપંચ વિજયાબેન નાઈકે ભાવુક થઈને અસત્ય સામેની આ લડાઈમાં તેમની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવા બદલ તમામ સમર્થકો, ગ્રામજનો અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ સરપંચ શ્રી વિજયાબેન રહીમભાઈ નાયકને 17/6/2026ના રોજ 11:45 કલાકે કચેરી સમય દરમિયાન હાજર કરવામાં આવેલા છે અને આજરોજ વાલોડનો પદભાર સંભાળવામાં આવેલ છે. તેઓને જે હુકમ થયો હતો સાહેબ, એ હુકમ અનુસાર તેઓને સત્તાવાર રીતે પદભાર આપી દેવામાં સત્તાવાર રીતે તેઓને પદભાર આપી દીધેલ છે.